જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધી ફેસ્ટિવલ. ફેસ્ટિવલમાં 50 ઇવેન્ટ્સનું આયોજન. વિવિધ 6 લોકેશન્સ પર યોજાશે ફેસ્ટિવલ. દેશ વિદેશના કલાકારો લેશે ભાગ. વડોદરામાં વડફેસ્ટનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં AR રહેમાનથી લઈને યાન્ની સુધીના કલાકારોના પરફોર્મન્સ વડોદરામાં યોજાશે. સાથે જ અન્ય પણ ઘણા આર્ટ અને કલ્ચરને લગતા કાર્યક્રમો યોજાવાના છે. ગરવી ગુજરાત ફેસ્ટિવલની શરૂઆત સાથે ગુજરાતી કલાકાર ભૂમિ ત્રિવેદી અને પાર્થિવ ગોહિલે લોકોને ગુજ્જુ રોક્સ પરફોર્મન્સથી ખુશ કરી દીધા હતા. ઇન્ડિયાથી ઓવરઓલ જેટલા પણ લોકો આજે પણ જોવા આવ્યા છે, ફર્સ્ટ ડે જ આવો રિસ્પોન્સ છે, તો આઈ થિંક વર્લ્ડ મ્યુઝિકને પણ આપણે ઉજવવાના છે. આજે તો ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતી મ્યુઝિકને આપણે અલગ અલગ રીતે માણીશું, એઝ ઇન માણ્યું છે. સો આઈ થિંક પીપલ આર લાઈક રિયલી એક્સાઇટેડ અને બધાનો રિસ્પોન્સ પણ એટલો સારો હતો. ગુજરાતમાં અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત તો થાય જ છે, આટલા વર્ષોથી થાય છે, પણ સાહિત્ય સંગીત એટલે કલ્ચરલ ઇવેન્ટ આવી થવી એ બહુ જરૂરી હતી અને જે એકદમ યોગ્ય સમયે થઈ છે. અને આઈ એમ રિયલી હેપી કે ગુજરાતી કલાકારોથી લઈને ભારતીય કલાકારો અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટો પણ અહીંયા એક જગ્યા પર ભેગા થવાના છે. ભૂમિ ત્રિવેદી અને પાર્થિવ ગોહિલની સાથે અન્ય કલાકારોએ પણ પરફોર્મન્સ આપ્યા હતા. ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ વધુને વધુ થવા જોઈએ અને વડોદરા માટે આ એક ગર્વની વાત છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ ગાંધીનગરના આંગણે વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર ગુજરાત એ વિશ્વના નકશા પર એક દેશ તરીકે ઉભરી આવ્યું. મને એમ લાગે છે કે વર્લ્ડ ફેસ્ટનો આ કાર્યક્રમ, આ વડોદરા શહેર એ સંસ્કાર, શિક્ષણ અને કલાની નગરી છે, ત્યારે વડોદરા શહેર પણ વિશ્વના નકશામાં એક આ નગરી તરીકે ઉપસી આવશે. ગાંધીનગરમાં થયેલા વાઇબ્રન્ટ સમિટ પછી વડોદરામાં મોટા પાયે વડફેસ્ટનું આયોજન થતાં ગુજરાતને ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક અલગ ઓળખ મળી રહી છે. મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.